નમસ્કાર દોસ્તો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વનસ્પતિઓની દુનિયાના એક અદ્ભુત રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ક્યારે વિચાર્યું છે કે જે છોડ પાસે આપણી જેમ મગજ કે ચેતાતંત્ર નથી, એ સ્પર્શ જેવી બાબતો પર પ્રતિક્રિયા કેવી રીતે આપે છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આજ છે આપણો મુખ્ય સવાલ: મગજ વગર, ચેતાતંત્ર વગર આખરે આ છોડ પ્રતિક્રિયા આપે કેવી રીતે? પ્રાણીઓ તો ફટાફટ રિએક્ટ કરે છે, પણ વનસ્પતિઓ, એમની પાસે એવી રીતે કઈ ખાસ શક્તિ છે? ચાલો શોધી કાઢીએ. અને આ સવાલનો જવાબ સમજવા માટે આપણી પાસે એકદમ પરફેક્ટ ઉદાહરણ છે: લજામણીનો છોડ. તમે બધાએ જોયો જ હશે નહીં? આ નાનકડો છોડ આપણને વનસ્પતિઓના રિએક્શન વિશે ઘણું બધું શીખવી શકે છે. ચાલો એક નાનો પ્રયોગ કરીએ. મનમાં જ વિચારો કે તમે એક લજામણીના છોડ પાસે છો અને તમે ધીમેથી એના પાંદડાને અડો છો. બસ એક નાનો સરખો સ્પર્શ. શું થશે? કોઈ અંદાજ છે? અને બૂમ! એક જ ક્ષણમાં એના પાંદડા ફટાફટ સંકોચાઈ જાય છે, જાણે કોઈ જાદુ હોય. એટલું ઝડપી, એટલું જોરદાર રિએક્શન કે જોનારા પણ દંગ રહી જાય. પણ અહીં એક મિનિટ રોકાજો. એક વાત બરાબર સમજી લેવા જેવી છે. આ જે પાંદડા સંકોચાયા ને, એ એની વૃત્તિ નથી હો. વૃદ્ધિ તો એકદમ ધીમે ધીમે થતી પ્રક્રિયા છે. આ તો એક ઇન્સ્ટન્ટ રિએક્શન છે, એકદમ તાત્કાલિક પ્રતિભાવ. તો જુઓ, આપણે કહી શકીએ કે છોડમાં બે પ્રકારની ગતિ હોય છે. એક છે તાત્કાલિક પ્રતિચાર, જેવું આપણે લજામણીમાં જોયું, એકદમ ઝડપી અને કોઈ ઉત્તેજના જેમ કે સ્પર્શના કારણે. અને બીજી છે વૃદ્ધિ આધારિત ગતિ, જે ખૂબ જ ધીમી હોય છે અને છોડના વિકાસનો ભાગ છે. ઓકે, તો રિએક્શન ઝડપી છે એ સમજાઈ ગયું. પણ હવે બીજો સવાલ: આપણે તો પાંદડાના ખાલી એક ખૂણાને અડીએ છે, તો પછી આખું પાંદડું કેમ સંકોચાઈ જાય છે? એનો મતલબ તો એ જ થયો ને કે સ્પર્શનો મેસેજ આખા પાંદડામાં ફેલાયો. પણ કેવી રીતે? આ જ તો મોટો કોયડો છે. પ્રાણીઓના તો શું છે કે ચેતાકોષો હોય, જે ઇલેક્ટ્રિક સિગ્નલથી ફટાફટ મેસેજ મોકલી દે. પણ વનસ્પતિઓ પાસે તો ચેતાકોષો છે જ નહીં. તો પછી આ ગુપ્ત સંદેશાવ્યવહાર થાય છે કેવી રીતે? અને જવાબ છે વીજ રાસાયણિક સંકેતો. હા, વનસ્પતિઓ ઇલેક્ટ્રોકેમિકલ સિગ્નલ્સનો ઉપયોગ કરે છે. એ આપણા ચેતાતંત્રના ઇલેક્ટ્રિક આવેગ જેવા નથી, પણ એનાથી એ એક કોષમાંથી બીજા કોષ સુધી માહિતી પહોંચાડી શકે છે. આ જ એમની ગુપ્ત ભાષા છે. ચલો, મેસેજ તો પહોંચી ગયો, પણ હવે આવે છે આ કહાનીનો ક્લાઇમેક્સ. એ મેસેજ મળ્યા પછી પાંદડા ખરેખર હલનચલન કેવી રીતે કરે છે? તો અહીં એન્ટ્રી થાય છે આપણા સુપરહીરોની, અને એ છે પાણી. આની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ છે. વનસ્પતિના જે કોષો હોય છે ને, એ પોતાની અંદર પાણીનું પ્રમાણ ઓછું વધતું કરીને પોતાનો આકાર બદલી શકે છે. અને બસ આ જ આખી હલનચલનનો આધાર છે. અહીંયા જુઓ, એકદમ સિમ્પલ છે. જ્યારે કોષોમાં પાણી ભરાય, એટલે કે પાણી વધે, તો કોષ ફૂલી જાય છે. અને જ્યારે એમાંથી પાણી ઓછું થાય, તો એ સંકોચાઈ જાય છે. એકદમ સરળ પણ બહુ જ શક્તિશાળી પદ્ધતિ. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે પાણીથી ભરેલો ફુગ્ગો. વિચારો, જ્યારે ફુગ્ગામાં પાણી ભરો તો એ કેવો ટાઈટ અને મોટો થઈ જાય, અને જેવું પાણી કાઢી લો એ તરત ઢીલો પડીને સંકોચાઈ જાય. બસ, વનસ્પતિના કોષો પણ આ જ રીતે કામ કરે છે. તો ચાલો આખું ચિત્ર એકદમ સ્પષ્ટ કરવા માટે એક ફટાફટ રીકેપ કરી લઈએ. આપણે જે પણ શીખ્યા એને ટૂંકમાં સમજી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો સૌથી પહેલી વાત, લજામણીનું જે રિએક્શન છે એ વૃદ્ધિ નથી, એ તાત્કાલિક છે. બીજું, સ્પર્શનો સંકેત એક કોષમાંથી બીજા કોષ સુધી વીજ રાસાયણિક રીતે પહોંચે છે. ત્રીજું, એ સંકેત મળતા જ કોષો પાણીનું પ્રમાણ બદલીને પોતાનો આકાર બદલે છે. અને છેલ્લે, આ જ આકારનો ફેરફાર પાંદડાને સંકોચાવા માટે મજબૂર કરે છે. સિમ્પલ. તો લજામણીનું રહસ્ય તો આપણે ઉકેલી નાખ્યું. પણ હવે એક સવાલ તમારા માટે: શું બીજી પણ એવી કોઈ વનસ્પતિઓ છે જે આટલી જ ઝડપથી પ્રતિક્રિયા આપતી હોય? જરા વિચારજો આના પર. અને જો કોઈ જવાબ મળે તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. આશા છે કે આજના આ જ્ઞાન સફરમાં મજા આવી હશે. જો વિજ્ઞાનના આવા જ બીજા રહસ્યોને આસાન ભાષામાં સમજવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી શીખતા રહો.